સુરત કે જ્યાં એસજીએસટીના અધિકારીઓ પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ। સીએ એસોસિએશન અનુસાર જ્યાં સુધી 1.5% કટકી ન આપવામાં આવે ત્યાં સુધી અધિકારીઓ વેપારીઓના બેંક ખાતામાં રિફંડ જમા નથી કરાવતા। ન માત્ર રિફંડ પરંતુ રજિસ્ટ્રેશન અને એસેસમેન્ટ માટે પણ અધિકારીઓ રૂપિયા માંગે છે। દર વર્ષે રાજ્યમાં 20,000 કરોડનું રિફંડ અપાય છે, જેના 1% પણ જો બાબુઓની તિજોરીમાં જતા હોય તો લાંચનો આંકડો રૂપિયા 300 કરોડ થવા જાય છે। ચેકિંગ દરમિયાન પકડાતી ગાડીઓને લીલી ઝંડી બતાવી રવાના કરાવવા 20% સુધીની રકમ માંગવામાં આવે છે। રજિસ્ટ્રેશન વખતે 2 થી 3,000 રૂપિયાના અને એ દરેક સિટીમાં અમે એનાલિસિસ કર્યું, સ્ટેટિસ્ટિકલી ભેગું કર્યું તો આવી રીતના જાણવા મળ્યું છે કે ચાંદલો 2 થી 3,000નો કરવામાં આવે છે। એ બાદ જ્યારે રિફંડ લેવામાં આવે, જ્યારે એક્સપોર્ટ સર્વિસ કરી હોય અથવા પૈસા ભેગા થયા હોય તો એ ક્રેડિટનું જે ભારણ ભેગું થયું હોય એના રિફંડ લેવા વખતે 1 થી 1.5%નો અમે અગાઉ પણ જાન્યુઆરી પણ આમાં કીધું હતું, તો છતાં પણ હજી 7 મહિના વીતી જવા છતાં કંઈ એના પર એક્શન થઈ નથી। બીજું છે કે જ્યારે એ સ્ટેજ પર આપણે ફેલ થઈએ, આગળ જતાં એ લોકો અપીલમાં જાય તો અપીલની અંદર બીજા 10% કરવા પડે, અપીલની અંદર જો કેસ છોડાવવો હોય તો। એવી રીતે જ જે એસેસમેન્ટમાં કોઈ પણ મુદ્દો, કોઈ પણ મેટર ના હોય, ક્લીન મેટર હોવા છતાં 15,000થી 25,000 સુધીનો ચાંદલો કરવો પડે છે। એવી રીતે ઉપરાંત એવી રીતનું છે કે ગાડી જ્યારે પકડાય છે ત્યારે ગાડી કોઈ પણ રસ્તામાં પકડાતી હોય ચેકપોસ્ટો પર, તો એ જગ્યાએ એ લોકોને 20% સુધીનું અપીલમાં જાય તો 20% એ ગાડી છૂટે છે અને વેપારીએ ન છૂટકે એ ખર્ચો કરવો પડે છે। એટલે નાક દબાવવાની આ બહુ રીત ચાલીને પ્રચલિત થઈ ગઈ છે, તે બહુ